ભારત વિકાસ પરિષદ દ્વારા ગુરુવંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો. ભારત વિકાસ પરિષદ સયાજીનગરી શાખા દ્વારા ગુરુ વેદ વ્યાસની જન્મજયંતિના અવસરે વિઠ્ઠલ વિદ્યાલય ખાતે તેનો મુખ્ય કાર્યક્રમ ગુરુવંદન છાત્ર અભિનંદન યોજવામાં આવ્યો હતો અને આજે ભારત વિકાસ પરિષદનો સ્થાપના દિવસ પણ છે. આ કાર્યક્રમમાં વિઠ્ઠલ વિદ્યાલયના ટ્રસ્ટી વસુંધરાબેન પટેલ, શાળાના આચાર્ય સંગીતા મેડમ અને તમામ સ્ટાફે ઉત્સાહભેર ભાગ લીધો હતો. ડૉક્ટર અનિતાબેન ખાડે સેક્રેટરી, અવનીબેન દેસાઈ ખજાનચી, અર્ચનાબેન દેશપાંડે સંસ્કાર કન્વીનર અને માનવ ગુપ્ત સયાજીનગરી શાખાના યુવા કન્વીનર ઉપસ્થિત રહ્યા હતા. સંગીતા મેડમ, ડૉક્ટર અનિતાબેન અને અર્ચનાબેને ગુરુ શિષ્ય પરંપરા અને આજના સંદર્ભમાં તેની સુસંગતતા વિશે પ્રવચનો આપ્યા. તમામ વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહિત હતા અને સંપૂર્ણ રસ સાથે ભાગ લીધો હતો. બાદમાં વિદ્યાર્થીઓએ તેમના શિક્ષકોના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા અને ભારત વિકાસ પરિષદની માર્ગદર્શિકા મુજબ ભારતના જવાબદાર નાગરિક બનવા માટે શપથ લીધા અને બધા શિક્ષકો વડીલોનો આદર કરશે અને ક્યારેય કોઈ માદક દ્રવ્યોનું સેવન કરશે નહીં. ભારત વિકાસ પરિષદ કાર્યકારી સભ્ય સચિન શિનખેડે અહીં જારી કરાયેલી એક અખબાર યાદીમાં જણાવ્યું હતું. वंदे मातरम। आज गुरु पूर्णिमा के अवसर पर भारत विकास परिषद सयाजीनगरी में दो विद्यालय में कार्यक्रम आयोजित किया था, जिसमें अनेक विद्यार्थियों ने भाग लिया। इस कार्यक्रम में हम लोगों ने विद्यार्थी और शिक्षक के परस्पर संबंध और उनके महत्व को बताया है, जिससे कि वे समझ सके कि गुरु और शिष्य इन दोनों का संबंध